બ્રહ્માજીએ નારદજીને પંચાક્ષરી વિદ્યા આપી છે. સંતાપમાંથી છૂટવું હોય ને ઉદ્વેગમાં ને ભયમાંથી મુક્ત રહેવું હોય તો નારદજી આ પંચાક્ષર મંત્રનો તમે આશ્રય કર્યો. વિષ્ણુ ભગવાને એમ કેમ ન કહ્યું કે તમે મારા નામના મંત્રનો જાપ કરો? કારણ કે સ્વયં શ્રી હરિ પણ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. આપણા જીવન યાત્રામાં ક્યારે આપણને બ્રહ્મા મળે તો પૂછી લેવાનું કે બ્રહ્માજી તમારો ઈષ્ટ મંત્ર કયો? તો બ્રહ્માજી ગૌરવથી કહેશે કે મારો ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે. ક્યારે સપ્ત ઋષિ મળે, ક્યારે વિષ્ણુ ભગવાન મળી જાય તેને પૂછી લેવું. ઇન્દ્ર ક્યારે મળે, વળી જીવનના ભાગ્ય હોય તો એને પૂછી લઈએ કે ક્યાં મંત્રનો જાપ કરો? ઇન્દ્ર પણ કહેશે કે હું પંચાક્ષર મંત્રનો જાપ કરું છું. વરુણ મળે, કુબેર મળે તો એને પણ પૂછી લઈએ. અરે ભગવાન સ્વયં રામજી મળે તો રામજીએ તો ગર્જના કરીને કહ્યું કે મારું જે કાંઈ સામર્થ્ય છે અને મારું કઈ સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ તો કદમ 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 પર કહ્યું છે મારી પાસે જે કાંઈ સામ્રાજ્ય અને સામર્થ્ય છે એ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી 5 પાંડવને નિરંતર મહાદેવની ભક્તિથી માર્ગદર્શન કરતા રહ્યા છે. કદમ કદમ પર 5 પાંડવને ભગવાન મહાદેવની ભક્તિ તેને પ્રેરિત કરતી હતી. કોઈ પણ કાર્ય હોય ભગવાન દ્વારકાધીશ અર્જુનને પકડીને લઈ જાય કે ચાલ આપણે બંને જણ ભગવાન મહાદેવને પહેલા આપણે જલાભિષેક કરીએ. ભગવાન દ્વારકાધીશ કોઈ પણ કાર્યના પ્રારંભે પહેલા ભગવાન મહાદેવને જલાભિષેક કરે. અરે રામજી તો કદમ કદમ પર મહાદેવની પૂજા કરે છે અને ભગવાન પ્રભુ રામ તો સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. ભગવાન રામજીને કોઈ કહ્યું નથી તમે મહાદેવની ભક્તિ કરો, તમે મહાદેવની ઉપાસના કરો. સ્વયં ભગવાન શ્રી રામ મહાદેવના ભક્ત છે. ભગવાન રામજી અગણિત લિંગોની સ્થાપના કરે છે. આપણે એવું ન કહી શકીએ કે ભગવાન રામજી એક જ શિવલિંગની સ્થાપના કરે છે. રામજીએ જ્યાં જ્યાં યાત્રાઓ કરી ત્યાં ત્યાં ભગવાન રામજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત શિવલિંગોની સ્થાપના કરી છે. એમાંનું એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણે સ્વીકાર્યું છે, જેને સેતબંધુ રામેશ્વર કહીએ છીએ. ભગવાન જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવ 15 એકરમાં છે. અત્યારે કોઈ પણ ધનપતિ માણસ આવું શિવાલય નિર્માણ ન કરી શકે એવું દિવ્ય શિવાલય આપણા આદિકાળની અંદર રહ્યો છે. જે રાજા મહારાજાઓ શિવાલય નિર્માણ કર્યું 15 એકરમાં તો છે. અદ્ભુત અને અલૌકિક છે. જેના 1212 સ્તંભ છે. એક સ્તંભની ઊંચાઈ 30 ફૂટ છે. યુગો સુધી આ ધરતી પર આ દિવ્ય મંદિર નિરંતર રહે એવું ભગવાન રામજીનું રામેશ્વર મંદિર છે. એના કરતા પણ મોટા મોટા દિવ્ય દિવ્ય શિવાલયો દક્ષિણ ભારતમાં આવેલા છે. એક એક મંદિર 35 એકરમાં છે. એક એક શિવાલય રાજાઓને 4 પેઢીઓ સુધી કામ ચાલે છે. એક રાજા શિવાલય નિર્માણનું કાર્ય શરૂ કરે, એમના પુત્રને કહેતા જાય કે આમ શિવાલયનું કાર્ય શરૂ રાખજો. રાજા એવું માનતા હતા કે જ્યાં સુધી શિવાલયના કાર્યો શરૂ રહેશે ત્યાં સુધી અમારું રાજ્ય અખંડિત રહેશે. રાજા મહારાજાઓ એવા સરોવરો નિર્માણ કર્યા છે કે સરોવરની અંદર અવિરત નિરંતર જલ રહે. એ સરોવરમાં જલ અખૂટ રહે, જલ ખાલી ન થાય. રાજાઓને એવું કહેવામાં આવતું હતું જ્યાં સુધી આ સરોવરમાં જલ રહેશે ત્યાં સુધી તમારું રાજ્ય સલામત રહેશે અને તમારા માટે સ્વર્ગ પણ તમારું સલામત રહેશે. તેથી રાજા મહારાજાઓ એવા મોટા મોટા સરોવરો નિર્માણ કરતા હતા કે જે સરોવરની અંદર પાણી ખાલી ન થાય. રાજા મહારાજાઓ એવા શિવાલયો નિર્માણ કરતા હતા કે અવિરત શિવાલયનું કાર્ય શરૂ જ રહે. તેથી એ રાજાનું રાજ્ય પણ સુરક્ષિત રહે, એ રાજા પણ સ્વર્ગલોકની અંદર સુરક્ષિત રહે. આવી શાસ્ત્ર સંમત દક્ષિણી ગ્રંથોમાં માન્યતા હતી અને હજી પણ છે. રામ જીવનમાં મળે કે કૃષ્ણ મળે તેને પૂછી લઈએ કે ભગવાન આપ ક્યાં મંત્રનો જાપ કરો છો? તો રામજી કહે મેં પંચાક્ષર મંત્રનો આશ્રય કરું છું. હવે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર, વરુણ, સપ્તઋષિ, રામ, કૃષ્ણ મળે કે ના મળે, પણ જીવનમાં હર વ્યક્તિને એકવાર યમરાજ તો મળશે જ.
યમરાજાને પૂછી લો, યમરાજા આપનો ઈષ્ટ મંત્ર કયો છે? તો યમરાજા સ્વયં ગૌરવથી કહેશે કે મારું ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે. શિવ મહાપણા ગ્રંથમાં યમરાજાની શિવ ભક્તિનું વિસ્તૃત વર્ણન છે. જ્યારે કોરોના કાળ ચાલતો હતો, જ્યારે અમે લોકો ઓનલાઈન કથા કરતા હતા, સામે એક પણ શ્રોતા નહીં, કેમેરા લાગેલા હતા અને આસ્થા ટીવીના માધ્યમથી, આસ્થા ટીવી ઇન્ટરનેશનલ, એના દ્વારા દેશ દેશાંતર તક અમે કથા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જે હોલમાં કથા કરતા હતા એ હોલમાં કોઈ બહાર ન જઈ શકે, બહારનો વ્યક્તિ કોઈ આવી ન શકે. આવી રીતે જ્યાં સુધી કોરોના કાળ ચાલ્યો ત્યાં સુધી મેં ભગવાન મહાદેવની કથા કરી. દુનિયા આખી બંધ થઈ ગઈ હતી, બધું વ્યવસાય સબ કુછ બધું જ બંધ થયું હતું, પણ અમે ગૌરવથી કહી શકીએ છીએ કે ભગવાનની કથા બંધ નથી થઈ. એ નિરંતર કથા ગાંઠતી રહી, ગુંજતી રહી, લોકોને ભગવાનની કથા હિંમત આપતી રહે, ઉત્સાહ આપતી રહે. અમે પણ કોઈ શ્રોતા સામે નહીં, ખાલી કેમેરાની સામે બોલવાનું, એવી નિરંતર આખું વર્ષ ભગવાન મહાદેવની કથાનું ગાયન કર્યું. ત્યારે યમરાજાની શિવ ભક્તિનું વિસ્તૃત વર્ણન કરે કે યમરાજા ભગવાન મહાદેવને કેટલા સમર્પિત છે. અને યમરાજે વરદાનને વચન પણ આપેલું છે, કોઈ પણ મહાદેવનો ભક્ત હોય મારા માટે સન્માનિત છે. મહાદેવના ભક્તોને કોઈ પણ પ્રકારની સજા, કોઈ પણ પ્રકારની પીડા, કોઈ પણ પ્રકારની વેદના, કોઈ પણ પ્રકારનો દંડ હું તેને આપતો નથી. આ યમરાજાએ સ્વયં સ્વીકાર્યું છે. મહાદેવના ભક્તોનો હું સ્વાગત કરું, તેનો આદર કરું છું. યમરાજે પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી. જે શિવલિંગનું નામ યમેશ્વર મહાદેવ, યમરાજા દ્વારા જે શિવલિંગો સ્થાપિત થયા છે. તેથી જે મહાદેવના ભક્તો હોય તેને યમરાજથી પણ ડરવાની જરૂર નથી. યમરાજા સ્વયં મહાદેવના ભક્ત છે. દેવતાઓ મળે કે ન મળે છોડો એ વાતને, ભૂત પ્રેતોને પૂછી લ્યો કે આપ, તો ભૂત પ્રેતો પણ કહે કે અમે પંચાક્ષર મંત્રનો આશ્રય કરીએ છીએ. તેથી તો અમે ભગવાન શિવની સંગ ભગવાન મહાદેવની સાથે રહીએ છીએ. અને એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે માણસે પોતાનું કલ્યાણ કરવું હોય તો મહાદેવની ભક્તિ વિશેષ પ્રકારે કરવી. ભલે કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં, કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય, દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક પરંપરા શ્રેષ્ઠ છે, દરેક આચાર્યો શ્રેષ્ઠ છે, પણ આત્માનું કલ્યાણ કરનાર તો ભગવાન શિવ છે. અને ખૂબ ગૌરવ અનુભવું છું. બ્રહ્મનિષ્ઠ સદગુરુ દેવશ્રી હરિસિંહ સાહેબનો સંકલ્પ હતો કે ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવું છે. એ સંકલ્પ આપણા વર્તમાન ગાદીપતિ જનકસિંહ સાહેબ પૂર્ણ કરે અને આટલું ભવ્ય દિવ્ય કથાનું આયોજન કરવું, આમાં કેટલા માણસોનો સહયોગ લેવો પડે, કેટલો સાથ લેવો પડે, કેટલો સૌનો સહકાર લેવો પડે, ત્યારે આ કાર્ય થાય છે. કેટલી મોટી ભોજનશાળા, ભોજન વ્યવસ્થા, પૂજા વ્યવસ્થા, મહેમાનો આવે જાય તેની વ્યવસ્થા કરવાની, ઉપરથી આશ્રમ નિરંતર ચાલે, કોઈ આવે મહેમાન હેમાન અભ્યાગત, કોઈ સાધુ સંત, તેને ભોજન, તેને ભેટ પૂજા, નિરંતર અવિરત ખર્ચ રહેતો હોય છે. અને ગૌશાળા ચલાવવી તો બહુ કઠિન છે. જે ગૌશાળા સંચાલન કરતા તેને ખબર હોય કે ગાયમાં તો કોઈ દિવસ એકાદશીનો ઉપવાસ જ નથી કરતા. બોલો, ગાય માતાને કોઈ દિવસ એકટાણું ન હોય, ઉપવાસ ન હોય. એ ગાય માતાની સેવા કરવાની છે. ચાલો ભાઈ, ઘાસ સારાથી તો પહોંચી રહી, પણ મેં જનક સાહેબને કહ્યું હતું કે ક્યારે આ ગૌશાળામાં કોઈ કામ કરનારા, સેવા કરનારા માણસ ન હોય તો તમે શું કરો? તો જનકસિંહ સાહેબ કહે, બાપુ હું પોતે પોદળા ઉપાડી શકું છું, હું પોતે ગૌશાળામાં સેવા કરી શકું છું. અને ગૌશાળા ચલાવનારા માણસે માનસિક તૈયારી જ રાખવી જોઈએ કે માણસોનું નક્કી થતું છે ક્યારે પણ જતા રહે, હાજા માંદા થાય, તેને કોઈ વ્યવહારિક કામ આવે તો જતા રહે. તો ગૌશાળાની અંદર આપણે સ્વયં સેવા કરવી પડે છે. કઠિનમાં કઠિન, અઘરામાં અઘરી વસ્તુ હોય તો એ ગૌશાળા ચલાવવી. તે અમારા જનકસિંહ સાહેબ સુંદર મજાની ગૌશાળા ચલાવે છે. મહેમાન હેમાને ભોજન આગતા સ્વાગતા. અને આશ્રમધારીઓને ખબર હોય કે તમે ગમે તે સ્થિતિમાં હો, ગમે તે જવાબદારી હોય, અંદરથી કઈ શરીરમાં કઈ બીમારી હોય, પણ તમારે ત્યાં આવે તેને તમે હસ્તે મોઢે આવકાર આપો. બસ એ જ અતિ કઠિન છે. આપણે કોઈ પણ સ્થિતિમાં હોય, પણ સામેનો માણસ એવી જ અપેક્ષાઓ લઈને આવે છે કે અમને આવકાર મળે, અમને સત્કાર મળે, અમને સન્માન મળે.
હસતા મુખે પ્રસન્ન ચહેરાથી અમારો આદર સત્કાર થાય. આપણે જે સ્થિતિમાં હોઈએ અને એની સાથે કોઈ લેવા દેવા નથી. તેથી જે આશ્રમધારીઓ છે, જે આશ્રમ બાંધીને બેઠા છે, તેને ખબર છે આશ્રમ ચલાવવું કોઈ નાની વાત નથી. બ્રહ્મનિષ્ઠ જ્યારે સદગુરુ સાહેબ હરિસંઘ સાહેબ જ્યારે આ ધરતી ઉપરથી જ્યારે વિદાય લીધી છે, ત્યારે એ વેદના આપણને તો સૌને થઈ ન થઈ આપણને ખબર હોય, પણ એ વેદના જરૂર વર્તમાન આપણા મહાન શ્રી જનકસિંહ સાહેબને જરૂર થઈ હોય. અને એ વેદનાનું જ આ પરિણામ છે. અને વેદનામાંથી જ વેદ પ્રગટ થાય ને ભાઈ. વેદના વગર કઈ ફલશ્રુતિ કોઈ નહીં. કારણ કે આધાર જતો રહે. કારણ કે પિતા છત્ર છાયા છે, ગુરુ છત્ર છાયા છે. ગુરુ આપણું કવચ, ગુરુ આપણું રક્ષક છે. ગુરુ આપણા પાપનું ભક્ષણ કરે છે. એ સદગુરુ છે. આપણી સનાતન પરંપરામાં સદગુરુ પરંપરા ઉજળી પરંપરા કહેવાય છે. પિતાશ્રીની પરંપરા જાળવી રાખવી એ પુત્રનો ધર્મ છે. પણ પિતાશ્રીને સદગુરુ તુલ્ય સમજીને પરંપરાનું નિર્વહન કરવું એ ખરેખર બહુ અઘરું પડે છે. આજ મને કોઈ કહેતું હતું કે આ કથાની વ્યસ્તતામાં આયોજન કરવામાં વ્યવસ્થા જોઈ દે, કેટલી વ્યવસ્થા, નાની મોટી કેટલી ચીજ વસ્તુનું ધ્યાન આપવું પડે. કોને આમંત્રણ, કોને પત્રિકામાં નામ, કોનું કઈ રીતે કોનું સ્વાગત, કોણ કે દિવસે આવવાનું છે. ગઈ લાભ પાછળ આ કથાનું મુહૂર્ત લેવાનું, કેટલો સમય વીતી ગયો. વ્યવસ્થા માટે ઘણો સમય લાગે ને. તો કથા આયોજન ની અંદર વ્યવસ્થા સંભાળવાના કારણે મને કોઈ કહ્યું કે ખેતરમાં કેટલો મોટો કપાસ ઉભો હતો. હવે કપાસમાં સમયસર રૂ ભેગું કરવું પડે, કપાસ ભેગો કરવો પડે. અને કપાસ જો ના ભેગો કરી તો બધું નિષ્ફળ જાય. ત્યારે કથાનું આયોજન થતું હતું અને કોઈ માણસો અન્ય સ્થાનેથી અહીંયા મજૂરી કરવા આવેલા માણસો શ્રી જનકસિંહ સાહેબને મળ્યા કે એટલી મોટી કથાનું આયોજન કરો છો તમે. અમે તો મજૂર માણસ, અમે કાંઈ તમને મદદ ન કરી શકીએ આર્થિક રીતે તો, પણ એવું કોઈ સેવાનું કાર્ય હોય તો કહો કે અમે એ સેવા કાર્ય કરી શકીએ છીએ. અને કોઈએ કહ્યું કે જનકસિંહ સાહેબના ખેતરમાં કપાસ આમના બહુ છે. અને આ બધા જ મજૂરોએ ખેતરમાંથી કપાસને ભેગો કરી અને જે જગ્યાએ લાવવાનો હતો તે જગ્યાએ કપાસને. આ કામ કોણ કરે છે? એ સદગુરુની ચેતના કરે છે. આ ચમત્કાર નથી, આ ચેતનાનો પ્રભાવ છે. જીવનમાં કોઈ ચમત્કાર નથી હોતા, કારણ કે હર પલ દુનિયા નવી હોય છે. હર પલ દુનિયામાં નવી ઘટનાઓ બનતી હોય છે. ચમત્કાર નથી, આ સદગુરુની ચેતના હોય છે. બંધવું ગુરુ જે સદગુરુની છત્રછાયામાં રહ્યા હોય છે એમને ખબર હોય કે એમની ચેતનાનું તપ, એમની સાધના. ઘણી વાર દુનિયામાં એવું થતું હોય છે, સદગુરુ જયારે ઉપસ્થિત હોય ત્યારે તેને ઓળખી શકે. કબીરને કોણ ઓળખી શકે? ભાઈ કોઈ નહીં. જેટલા મહાપુરુષો ધરતી પર આવ્યા છે ત્યારે એ જયારે હયાત હોય અને જેની પ્રગટ લીલા હોય ત્યારે લોકો તેને બહુ નિરખી શકતા નથી. તેની બાહ્ય લીલાનું અનુસરણ, અનુકરણ અને એનું મૂલ્ય સંગ કરતા હોય છે. અને અંતરિયાળ ગામડાની અંદર હું તો પહેલી વાર આ વિસ્તારમાં આવ્યો છું. ભલે ગામડું છે પણ આટલા ભક્તિભાવ વાળા માણસો છે. ભોળા તો છે પણ ભલમંચાથી ભરેલા એના માણસો છે બધા. અને બહુ આદરથી અને બહુ ભક્તિથી કથાનું શ્રવણ કરે છે. એક ઋષિ જેમ હિમાલય પહાડમાં બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય એમ અહીંયા સૌ કથાનું શ્રવણ કરે છે. તેથી પહેલે દિવસે કહ્યું હતું કે લૌકિક વાત બહુ હું તમને નહીં સંભળાવું, જે કાંઈ કહીશ શિવ મહાપણ સંમત કહીશ. તેથી મારો વિશેષ શિવ મહાપણ છે. તેથી હું શિવ મહાપણમાં જે કહ્યું, કારણ કે હું એ ભણ્યો છું અને એ તમને પહોંચાડવાનો પ્રયાસ કરું. હું એક શિક્ષકનું કામ કરું, એક ટીચરનું કામ કરું છું. તો વિશ્વના કોઈ પણ ઋષિની કથા, વિશ્વના કોઈ પણ દેવતાઓની કથા મૂળમાં શિવ છે. માતા સરસ્વતીની કથા તમે જુઓ. માતા સરસ્વતી મહાદેવની પરમ ભક્ત છે.
અરે શિવ મહાપડ ગ્રંથમાં તો લક્ષ્મીજીની શિવ ભક્તિનું વર્ણન છે. આપણે ભગવાનને બિલ્વપત્ર ચડાવ્યું તો ક્યારે વિચાર કર્યો કે બિલ્વપત્ર ક્યાંથી આવ્યું? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વપત્ર શિવાર્પણ. ક્યાંથી આવ્યું બિલ્વપત્ર? લક્ષ્મી સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય. એ લક્ષ્મીની સાધનો ફળ છે બિલ્વપત્ર. પણ બિલ્વપત્ર ચડાવતા ચડાવતા ક્યારે લક્ષ્મીજીને યાદ કર્યા છે? પૂછો આપની જાતને. ક્યારે પ્રશ્ન કરો તમે? શિવજીને જ્યારે તમે બિલ્વપત્ર ચડાવો તો ક્યારે તમારા હૃદયમાં લક્ષ્મીને યાદ આવી? નહીં. ખબર જ નથી માણસને કે બિલ્વપત્ર ક્યાંથી આવ્યું છે. એ બિલ્વપત્રનું સર્જન કરનાર એ વિદ્વાનો જે ભણ્યા હોય, આચાર્ય પદ જેને પ્રાપ્ત કર્યા છે, હવે અમારા છોકરાઓ જે પાઠશાળામાં ભણ્યા હોય તેને ખબર હોય કે આ બધી વસ્તુ ગહન કઈ છે. લક્ષ્મી મહાદેવની પરમ ભક્ત છે. કોઈ પણ દેવીની કથા તમે જુઓ, સર્વ દેવીઓ ભગવાન શિવની ઉપાસના કરે છે. તેથી વારંવાર કહું છું, ભલે કોઈ પણ વિચારધારા, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, પણ શિવથી વંચિત ન થવું, શિવથી દૂર ન થવું, કારણ કે શિવ જ આપણું જીવન છે. અહીંયા ભગવાન વિષ્ણુજી નારદને કહે છે કે નારદ, જો તમારે સંતાપમાંથી છૂટવું હોય ને સંતાપમાંથી મુક્ત થવું હોય તો મારું મંતવ્ય છે, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો યોગ્ય જગ્યાએ તમારું ગંતવ્ય થશે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. શિવ મહાપડ ગ્રંથમાં ઉપમન્યુ ઋષિ અને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીનો સુંદર સંવાદ છે. વર્ષ કોટી શતૈરપી ઉપમન્યુજીએ કહ્યું કે હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, કરોડો વર્ષો સુધી હું પંચાક્ષર મંત્રનો મહિમા ગાતો રહું તો પણ કોઈ પંચાક્ષર મંત્રનો મહિમા ન ગાઈ શકે. જેના હૃદયમાં મંત્ર સ્થિર થયો છે એ માણસે પછી કઈ કરવું પડતું નથી. જપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના બધું જ એ માણસ કરી ચૂક્યો છે. જે માણસના મનમાં મંત્ર સ્થિર થાય, उसने सब कुछ सुन लिया और सब कुछ पढ़ लिया, कोई शास्त्र का विस्तार करने की कोई आवश्यकता नहीं. આ ઉપમન્યુ ઋષિએ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને કહ્યું છે. આમ તો જરૂર શિવ મહાપણમાં કહ્યું છે કે બ્રાહ્મણો જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે. તો આપણે સવે શું કરવું? આપણે સવે ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ. નારી શરીરે શું કરવું? શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ. આ બધા નિયમોનું અનુસરણ કરતા કરતા ભગવાન વ્યાસજીએ અંતમાં એ પણ કહ્યું છે કે ધરતી પર કોણ પુરુષ, કોણ નારી, કોણ પશુ, કોણ પક્ષી, કોણ પ્રાણી. જેથી ભગવાને કહ્યું કે જીવ માત્ર પંચાક્ષર મંત્રનો જાપ કરવાના અધિકારી છે. પેલા નિયમો કે ભાઈ બ્રાહ્મણોએ આ રીતે મંત્ર જાપ કરો, અન્ય લોકોએ આ રીતે મંત્ર જાપ કરો, નારી શરીરે આ રીતે મંત્ર જાપ કરવો. પણ અંતમે ભગવાન વ્યાસજીએ બધા દરવાજાઓ ખોલી નાખ્યા. આપને યોગ્ય લાગે એ રીતે આપ મંત્ર જાપ કરી શકો છો. આમ તો શિવ મહાપડ ગ્રંથમાં એવું કહ્યું કે જ્યારે પણ આપણે મંત્ર જાપ કરીએ ત્યારે પદ્માસન વાળીને બેસવું. હવે પલોઠી વાળીને માણસ બેસી ન શકતો હોય, એ પદ્માસન વાળીને તો કેમ બેસવાનો છે? ઘણા તો ખબર નથી પદ્માસન કોને કહેવાય. તો ભગવાને યાદ તો પહેલા એમ કહ્યું પદ્માસન લગાવીને આ મંત્રનો જાપ કરો. પછી બાજુ એવું પણ કહ્યું કે અર્ધ પદ્માસન લગાવો. એ પણ ન થઈ શકે તો પલોઠી વાળીને બેહો. અનંતમાં શું કહ્યું? સુખાસન બેસો. તમારા શરીરને જેમ સુખ થાય લાંબા પગ કરીને બેહો, પણ આ મંત્રનો જાપ કરો. ભગવાન વ્યાસજીની ઉદારતા છે, આપણે ઋષિમુનિઓની ઉદારતા છે. સોફા પર બેસીને કરો મંત્ર જાપ, ખુરશી પર બેસીને કરો. કારણ કે આપણા શાસ્ત્રોમાં જડતા નથી. આપણી સનાતન ધર્મની શ્રેષ્ઠ ઉદારતા છે. વિધર્મીઓની ક્યારેક સભામાં તમે જાઓ તો અનુશાસન આપણે જોયું તો આપણને ખબર પડે કેવું કડક અનુશાસન છે. એ સભાનો પ્રારંભ થઈ પહેલા તો સભાની અંદર આવનારા માણસો બધા બેસી ગયા, અને બેસવાની તેની અદબ પણ એક આપણા કરતા જુદી ને આપણા કરતા અલગ હોય છે.
અને એ સભાની અંદર કોઈ પણ માણસ સભા ભંગ કરે, પાવર ઉપર નીચે થોડો થાય છે એટલે થોડું વિસ્તૃત થાય છે. ત્યારે તો ધીરે ધીરે શાંત એમાં હું છે માણસને જેમ ભૂત વળગે ને ત્યારે માયક ને ભૂત વળગે. બોલો ક્યારે એવું થાય? આ તો ઇલેક્ટ્રિક સાધનો છે બધા જ. અને બહુ આદર સાથે તમે કહી શકો છો ધરતી પર આવ્યા છો તો કાંઈક સંશોધન કરીએ, કાંઈક સારું, કોઈ સારી શોધ કરીએ. આપણે આપણા જેવા માણસોએ આ બધું સંશોધન કર્યું છે. એક યુગ હતો, એક સમય હતો. આ ક્યાં સુવિધા, ક્યાં વ્યવસ્થા હતી કોઈ જગ્યાએ? થોડા પાછળ જઈએ આપણે, 35 વર્ષ પાછળ જાઓ, 40 વર્ષ પાછળ જાઓ. આ મોબાઈલનું સપનું આપણે નહીં જોયું હતું. આ દુનિયા કેવી કેવી ડિજિટલ બની, તમે વિચાર તો કરો. અને આ બધું સંશોધન આપણા જેવા માણસોએ કર્યું છે. જીવનની એક એક પલનો તેને સદુપયોગ કર્યો છે. દિવસ અને રાત્રિ એક પ્રયોગશાળામાં બેસીને આ બધું સંશોધન કર્યું. કોઈ લાઇટનું સંશોધન કર્યું, કોઈ માઇકનું સંશોધન કર્યું, કોઈ કેમેરાનું સંશોધન કર્યું, કોઈ ટેલિવિઝનનું સંશોધન કર્યું, કોઈ ગાડીનું સંશોધન કર્યું, કોઈ મોટર ગાડીનું સંશોધન કર્યું, કોઈ ટ્રેનનું સંશોધન કર્યું, કોઈ વિમાનનું સંશોધન કર્યું. આપણા જેવા માણસોએ જ આ બધું કર્યું છે. બાકી કેવો યુગ, માટી યુગ હતો. આજે મેં રાજેન્દ્રસિંહ બાપુ સાથે બેઠા હતા ને, એટલા સુંદર સુંદર ઘોડાઓ છે દર્શનીય. તો એ વાત કરતા હતા કે એક યુગ હતો કે આપણે દાણા બધાએ માટીની કોઠીમાં રાખતા, અને એ માટીની કોઠી ઘોડાની લાતથી જ બને. બાકી કોઈ માટીથી ન બને, તેને ભેળવી જ પડે તો જ એ કોઠી બને. અને એ કોઠીમાં દાણા રાખતા હતા, નહીં કોઈ ટીકડા, નહીં કોઈ દવા. થોડી રાખ નાખતા હતા, થોડો આપણો લીમડો નાખતા હતા. અને કેવો યુગ હતો, માટી યુગ હતો. આપણે રોટલા પણ ઠીકરાની તાવડી ઉપર, જો કે હવે જો હજી તો ગામડાઓમાં ઠીકરાની તાવડી રહી છે. આપણું શાક પણ ઠીકરાના પાટિયામાં. તમે જો તો ખરા આપણો યુગ કેવો હતો. આ અંતરિયાળ ગામડામાં આખા દિવસની એકાદી સરકારી બસ આવતી હતી, એકાદી સરકારી, એ પછી ત્રાસી હાલતી હોય સરકારી બસ. વર્તમાન યુગની અંદર કેટલું આપણને સૌને મળ્યું છે. સંદેશા માટે ટપાલ આવતી હતી 15 પૈસાની, 25 પૈસાનું અંતરદેશી કવર આવતું હતું, પરબીડિયું કવર આવતું હતું. કેવી દુનિયામાંથી આપણે આવેલા છે. મારો કહેવાનો અર્થ એ છે, આ જે કાંઈ ઉપલબ્ધિ આવિષ્કારો થયા છે આપણા જેવા માણસોએ કર્યા છે. આ સંશોધનો કોઈ ઉપરથી નથી આવ્યા, આપણા જેવા માણસોએ તેની બુદ્ધિનો સારો ઉપયોગ કર્યો. પ્રયોગશાળામાં અનેક પ્રયોગો કર્યા છે, ત્યારે આ બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. આદરને ભક્તિથી આપ કથાનું શ્રવણ કરો છો. 1 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. આ રામચરિત માનસની ચોપાઈ છે. સવારમાં ઉઠતે સમય, રાત્રે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય એક વાર બોલો, 3 વાર ભગવાન નારાયણને યાદ કરો. આપણી યાત્રા પણ મંગલમય રહે, દિવસ પણ આપણો મંગલમય રહે. અઘરી નથી, કઠિન નથી, બહુ સરળ છે. મંગલ ભવન અમંગલહારી. અર્થ થાય છે મંગલ ભવન એટલે ઘર, જીવને રહેવાનું ઘર એટલે શરીર. ભવન તો મંગલમય છે, પણ આની અંદર અમંગલ બધું રહે છે. અમંગલહારી, અમંગલ વસ્તુને હરી લો ભગવાન. કોને પ્રાર્થના છે? ઉમા સહિત જેહી જપત પુરારી. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે, જેવા ભગવાન શ્રી રામ
ભગવાન શ્રી હરિ અમને ભવન તો મંગલમય મળ્યું છે, પણ એમાં અમંગલ વસ્તુ બહુ રહે છે, એને તમે હરી લો. અમંગલ કઈ? તો કે રાગ, દ્વેષ, ઈર્ષા, બદલો લેવાનો ભાવ, કામ, ક્રોધ, આપણે યોગ્યતા ન હોય ને યોગ્યતા વગરની ઈચ્છાઓ, આ બધું જ ભગવાન તમે હરી લો. આવો ભાવ આ ચોપાઈની અંદર છે. આશા રાખું છું આ કથાની યાદ સ્વરૂપે આપ સૌ કંઠસ્થ કરજો. ભલે પૂરી કથા તો કોઈને યાદ ન રહે, નહીં સારું છે, એટલું બધું ક્યાં કઈ રીતે યાદ રાખી શકીએ આપણે, પણ જેટલું યાદ રહે, જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરી લેવો જોઈએ. તો આइए साथ में और भाव से बोलिए साथ में मंगल
આ મંત્ર તમારું મંગલ અને કલ્યાણ પણ કરશે. આપ ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે દુનિયાના દરેક દેવી દેવતાઓના આપણે મંત્ર જાપ ન કરી શકીએ, તો તેના બદલામાં જો કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે કોઈ ગ્રહોની પીડા હોય, કોઈને કોઈ ગ્રહ આપણને પીડા આપતો હોય એવી માણસોની માન્યતા છે, તો કોઈ ગ્રહની જો વેદના હોય, કોઈ ગ્રહ પીડા હોય, તો આપણે શું કરીએ? એ ગ્રહને શાંત કરવા માટે આપણે આપણા આચાર્ય, આપણા કુલગુણ, આપણા વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આપણે કહીએ કે ભાઈ આ થોડી ગ્રહની પીડા છે, તો એના માટે આપ શું કરી શકો છો? તો આપણા આચાર્ય એમ કહે કે ભાઈ જે ગ્રહની પીડા છે એ ગ્રહના મંત્રનો જાપ કરવો પડે. કારણ કે આપણને તો એ ગ્રહ મંત્ર બોલતા ન આવડે, યોગ્ય રીતે ઉચ્ચારણ પણ ન કરી શકીએ આપણે, તો તેના બદલામાં આપણે આપણા આચાર્યને કહીએ, આપણા બદલામાં એ મંત્ર જાપ કરે અને સંકલ્પ કરીને એ પુણ્ય આપણને અર્પણ કરે તો ગ્રહ પીડામાંથી આપણે મુક્ત થઈએ. આપણી આ શાસ્ત્ર સંમત પરંપરા છે. ઘણા માણસો દાવો કરતા હોય કે ભાઈ આપણને કઈ પીડા હોય ને આપણા બદલામાં કોઈ બ્રાહ્મણ મંત્ર જાપ કરે તો આપણને પીડામાંથી કેમ મુક્તિ મળી શકે? જે ભોજન કરે તેનું જ પેટ ભરાય. એ ભોજન છે ને ભજન છે. ભોજન ને ભજન ને એક તોલે ન સરખાવે. તેનું જીવંત દ્રષ્ટાંત છે અત્રિ પુત્ર ચંદ્ર, માતા અનસુયાનો પુત્ર ચંદ્ર. દક્ષ મહારાજે ચંદ્રને શ્રાપ આપ્યો તો તેને ક્ષય રોગ થયો. હવે બ્રહ્માજીએ ચંદ્રને શું કહ્યું કે તું 6 મહિનાની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કર તો તને ક્ષય રોગમાંથી મુક્તિ મળે. ચંદ્રે શું કહ્યું બ્રહ્માજીને કે બ્રહ્માજી, પિતાજી, આપ જાણો છો એક વ્યક્તિ 6 માસની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ ના કરી શકે, તો એના માટે મારે શું કરવું જોઈએ? આપ મને કહો. બ્રહ્માજીએ મંતવ્ય આપ્યું, બ્રહ્માજી યોગ્ય માર્ગદર્શન કર્યું કે ચંદ્ર એક કામ કરી શકો છો, અસંખ્ય સંખ્યામાં તમારી સાથે મહાત્માઓ જોડાય અને દરેક ઋષિઓ તમારી સાથે આવે અને પ્રભાસ તીર્થમાં બેસી અને તમારા માટે દરેક ઋષિ મંત્રો જાપ કરે અને ચંદ્રની સાથે અગણિત સંખ્યામાં સંખ્યા ન વિદ્યતે એટલા ઋષિ મુનિઓ ચંદ્રની સાથે આ પ્રભાસ તીર્થમાં આવે છે અને ચંદ્રની સાથે સાથે મંત્ર જાપ કરે છે અને સંકલ્પ કરી આ ઋષિઓ બધા જ મંત્રનો જાપનો જે પુણ્ય છે ચંદ્રને અર્પણ કરે છે અને 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ કરે છે. આ દ્રષ્ટાંત જીવંત દ્રષ્ટાંત છે. એટલે ક્યારે આપણે મંત્ર જાપ ન કરી શકતા હોય તો આપણા બદલામાં કોઈ મંત્ર જાપ કરી શકે છે. દક્ષિણ ભારતમાં કોઈ શહેરમાં હું કથા માટે ગયો હતો. ત્યાં એક બહુ મોટા બિલ્ડર હતા અને બિલ્ડરની ઓફિસમાં મને જવાનો અવસર પ્રાપ્ત થયો અને મહાદેવનો પરમ ભક્ત હતો તે. ધ્યાન દીજીએ, આટલો મોટો માણસ, એટલો મોટો બિલ્ડર, મહાદેવનો ભક્ત તો સરી સાત્વિક, સારા વિચાર વાળો, સત્કર્મ કરનારો માણસ. એની પાસે એક નવી વસ્તુ મને જાણવા મળી. એમને કહ્યું, બાપુ આ મારી ઓફિસ છે, અમારો કારભાર થાય છે, પણ હવે તમને એક દિવ્યતાના દર્શન કરાવું અમારો આ કારભાર કઈ રીતે ચાલી રહ્યો છે. મને એમ કે એમનું કોઈ નેટવર્ક, કોઈ રૂમ હશે કોઈ એવો, તો ત્યાં બધું નેટવર્ક ચાલતું હશે. પણ બહુ સરસ વાત કરી. એક બારણું ખોલીને મને ઓફિસની પાછળ લઈ જાય છે અને એ ઓફિસની પાછળ એક સ્થાન અખંડ દીવા 11 બળે અને 11 બ્રાહ્મણો દિવસ અને રાત્રિ પંચાક્ષર મંત્રનો જાપ કરે અને સૌને 8-8 કલાક સુધી મંત્ર જાપ કરો, 8-8 કલાકે બ્રાહ્મણો બદલે. બહુ સારું તમે કામ કરો છો. તેને કહ્યું કે હજારોની સંખ્યામાં મારી સાથે લોકો કામ કરે છે, તો સાથે સાથે અમે આ કેમ ન કરી શકીએ? અને મંત્ર જાપ થતા હતા. એની ઉર્જા હતી. મંત્રમાં અદ્ભુત શક્તિ છે. તેથી ક્યારેય પણ કોઈ ગ્રહ પીડા હોય ને ગ્રહનો મંત્ર આપણે ન ભજી શકીએ, ન જાપ કરી શકીએ, તો આપણે આપણા આચાર્યને કહીએ. પણ એ આચાર્યને કહેવા માટે ઘણો બધો આપણને ખર્ચ થાય, તો એ પણ આપણાથી ન થઈ શકે. તો કોઈ પણ ગ્રહની
મંત્ર જાપ ન કરી શકો તો તેના બદલામાં પંચાક્ષર મંત્રનો જાપ કરી શકે છે. પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ગ્રહ પીડા પણ શાંત થાય છે. અંતે તો બધા જ ગ્રહોના મંત્રનું ઉદ્ગમ સ્થાન ઓમ નમઃ શિવાય મંત્ર છે. બ્રહ્માજીએ સ્પષ્ટીકરણ કર્યું છે કે દરેક મંત્રનો જન્મસ્થાન પંચાક્ષર છે. અને ત્યાં સુધી શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું કે કોઈ પિતૃઓની પીડા હોય તો પિતૃઓની પીડા શાંત કરવા માટે અન્ય કોઈ કર્મકાંડ પૂજા પાઠ આપણાથી ન થઈ શકે તો પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી એ પિતૃ પીડા પણ શાંત થાય. આ બધું શિવમાં આપણા ગ્રંથમાં શ્લોકાત્મક કહ્યું છે, પણ શ્લોક હું તમારી સાથે ગાતો નથી, કારણ કે શ્લોક ગાવામાં આપણે અંતરિયાળ ગામડામાં સૌ સમજી ન શકાય, એટલે એકદમ દેહાતી ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. જેવી રીતે એક ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવાથી વિશ્વના દેવી દેવતાઓની પૂજાનો ફળ મળે છે, ક્યારેય પણ કોઈ માણસ દરેક દેવી દેવતાઓની પૂજા ન કરી શકે, પણ એક નિરાકાર લિંગ સ્વરૂપ ભગવાન શિવની પૂજા કરે છે, તેને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનો ફળ પ્રાપ્ત થાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા એ શિવલિંગની અંદર સમાયેલી છે. તેથી અલગ અલગ દેવી દેવતાઓની પૂજા આપણે ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરીએ તો અમે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા સમાયેલી છે. શા માટે? કારણ કે શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. આકાશમલિંગ મિત્યાહુ. શિવલિંગનો આકાર કેવો છે? તો કે આકાશ જેવો છે. આકાશની અંદર એક બ્રહ્માંડ નહીં, 14 બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ સમાયેલા છે. ગ્રહ નક્ષત્ર બધું આકાશની અંદર સમાયેલું છે. સર્વલોક આકાશની અંદર સમાયેલા છે. આકાશની અંદર જે જે વસ્તુ સમાયેલી છે દરેકની પૂજા કરવાનું ફળ એક શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી આદિ પૂજા મૂળ પૂજા છે, શ્રેષ્ઠ અને સર્વોપરી પૂજા પરંપરા છે. બહુ આદર સાથે તમને કહું છું, જયારે આ ધરતી પર કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચારધારા, કોઈ પણ સંપ્રદાયના આચાર્યો જયારે થયા નહીં હતા, ત્યારે મનુષ્ય માત્ર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની જ પૂજા કરતો હતો. અને ત્યારબાદ આ પરંપરા પ્રગટ થઈ છે. જે આદિ પરંપરા, જે મૂળ પરંપરા ભગવાન શિવની પરંપરા છે. તે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી કહે છે કે હે નારદ, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે. અહીંયા ધ્યાન, આપણે ધ્યાનસ્થ બનવાનું છે. ધ્યાન વિચલિત નહીં થવું જોઈએ. ભગવાન શિવજી ધ્યાનના દેવતા છે. જેનું ધ્યાન કેન્દ્રિત ન થતું હોય તેને શિવનું વધારે ભજન કરવું. કારણ કે શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે. વચ્ચે એક તમને વાત કહું, ધ્યાન દીજીએ. કોઈ જગ્યાએ શંકર ભગવાનનું એવું વર્ણન તમે જોયું કે શિવજી કોઈ જગ્યાએ પૂજા કરે છે? કોઈ પણ શાસ્ત્રોમાં એવું તમે કોઈ જગ્યાએ સાંભળ્યું કે શંકર ભગવાન બેઠા બેઠા પૂજા કરે છે? નહીં. પૂજા શ્રેષ્ઠ છે. પૂજા પણ એક ધ્યાનનો પાઠ છે કે જ્યાં સુધી પૂજા કરીએ ત્યાં સુધી આપણું ચિત્ત, આપણું ધ્યાન ભગવાન શિવમાં રહે, ભગવાનમાં રહે. કોઈ પણ જગ્યાએ એવું સાંભળ્યું કે ભગવાન શિવ કોઈ જગ્યાએ યજ્ઞ કરે છે? સ્વયં ભગવાન શિવજી યજ્ઞનો મહિમા બતાવ્યો છે. યજ્ઞ આપણી સંસ્કૃતિ, યજ્ઞો આપણી પરંપરા છે. પર્યાવરણ અને પ્રકૃતિને સકારાત્મક બનાવે છે. આપણા વિચારોને સતર્ક બનાવે છે અને સકારાત્મક બનાવે છે. વિચારધારા પ્રબલ કરે છે. યજ્ઞ એક મોટું વિજ્ઞાન છે, જે રામ શર્મા આચાર્યજીએ વિજ્ઞાનને ખુલ્લું મૂક્યું. પણ ભગવાન શિવજીએ કોઈ જગ્યાએ યજ્ઞ કર્યો એવું વર્ણન નથી આવતું. ભગવાન શિવનું જ્યાં જ્યાં વર્ણન છે ત્યાં ત્યાં ભગવાન શિવજી ધ્યાનસ્થ છે. ધ્યાનિત્યમ મહેશમ, નિરંતર ધ્યાનસ્થ રહે છે ભગવાન શિવ. તેથી ભગવાન શિવ ધ્યાન પરંપરાનો દેવતા છે. શિવાલય શું છે? શિવાલય ધ્યાનનું કેન્દ્ર છે. શિવાલયનું ગર્ભગૃહ ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ શું છે? એ ધ્યાન કરવાનું શ્રેષ્ઠ એ કેન્દ્ર બિંદુ છે. એ શિવલિંગ છે. મૂળ ભગવાન શિવની પરંપરા છે.